નમસ્કાર મિત્રો, વીએન એજ્યુકેશન સફરમાં તમારું સ્વાગત છે. કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, જો રાયડાની ખેતી કરતા હો તો આ માહિતી ખાસ આપના માટે છે. આવનારી રવિ સિઝન 2026-27 માટેની બધી જ જરૂરી વિગતો આપણે અહીંયા જાણીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને સીધા મુદ્દા પર આવીએ. તો સૌથી પહેલા સૌથી મોટા અને કહી શકાય કે ખુશીના સમાચારથી શરૂઆત કરીએ. સરકારે રવિ સિઝન 2026-27 માટે રાયડાનો જે નવો ટેકાનો ભાવ જાહેર કર્યો છે ને, એ સાંભળીને ખેડૂતોને ખરેખર મજા પડી જશે. જો આ વર્ષ માટે સરકારે રાયડાનો લઘુત્તમ ટેકાનો ભાવ એટલે કે એમએસપી પ્રતિ ક્વિન્ટલ મતલબ કે 100 કિલો પર નક્કી કર્યો છે 6,200 રૂપિયા. અને હા, ગયા વર્ષની સરખામણીમાં આ ભાવમાં સારો એવો વધારો પણ થયો છે. હવે આપણા ખેડૂત ભાઈઓ તો મોટે ભાગે મણમાં જ હિસાબ કરતા હોય છે, બરાબર ને? તો જો મણના હિસાબે ગણીએ તો 20 કિલોનો ભાવ થાય છે પૂરા 1240 રૂપિયા. ચોક્કસપણે આ ભાવ વધારો ખેડૂતોની આવકમાં સારો એવો ફાયદો કરાવશે. સારું, ભાવ તો બહુ સારું મળવાનો છે, એ તો પાક્કું. પણ આ ભાવનો લાભ લેવા માટે સૌથી જરૂરી શું છે? સમયસર રજીસ્ટ્રેશન કરાવવું. જો એ ચૂકી ગયા તો બધું નકામું. તો ચાલો હવે ફટાફટ એ તારીખો જોઈ લઈએ જે ભૂલવાની નથી. ઓકે, તો આ તારીખો મગજમાં બરાબર બેસાડી દેજો. રજિસ્ટ્રેશન શરૂ થશે 13 ફેબ્રુઆરીથી અને પૂરું થઈ જશે 5 માર્ચે. એટલે કે સમય બહુ ઓછો છે. બિલકુલ છેલ્લી ઘડીની રાહ જોયા વગર જેવું શરૂ થાય કે તરત જ નોંધણી કરાવી લેવાની છે. ઠીક છે, તારીખો તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ થાય કે આ રજિસ્ટ્રેશન કરાવવા જવાનું ક્યાં અને એની પ્રોસેસ શું છે? તો ચાલો હવે એ પણ સમજી લઈએ. અને સારી વાત એ છે કે આના માટે કોઈ મોટા શહેરમાં કે તાલુકામાં ધક્કા ખાવાની જરૂર નથી. બધું કામ તમારા ગામમાં જ પતી જશે. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. જો 4 જ સ્ટેપમાં કામ પૂરું. સૌથી પહેલાં પહોંચી જાઓ ગ્રામ પંચાયત ઓફિસે. ત્યાં જે વીસીઈ હોય એટલે કે આપણા કોમ્પ્યુટર ઓપરેટર, એમને મળો. એ ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર તમારું ફોર્મ ભરી દેશે. અને બસ છેલ્લે તમારે ખાલી અંગૂઠો લગાવીને એટલે કે તમારી આંગળીની છાપ આપીને બધું પાકું કરી દેવાનું. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વર્ષે બાયોમેટ્રિક એટલે કે આંગળીની છાપ આપવી કમ્પલ્સરી ફરજિયાત છે. આનો મતલબ શું થયો? મતલબ એ કે જે ખેડૂતના નામે જમીન છે એમને પોતે જ રૂબરૂ હાજર રહેવું પડશે. બીજું કોઈ એમના વતી રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે. આનાથી બધી જ પ્રોસેસ એકદમ પારદર્શક રહેશે. ચાલો હવે વાત કરીએ તૈયારીની. જ્યારે રજિસ્ટ્રેશન કરાવવા જાઓ ત્યારે ત્યાં જઈને કોઈ ડોક્યુમેન્ટ માટે દોડાદોડી ના કરવી પડે અને આપણું કામ એક જ ઝાટકે પતી જાય એના માટે કયા કયા કાગળિયા સાથે રાખવા એનું એક લિસ્ટ બનાવી લઈએ. તો જો આ ચેકલિસ્ટ યાદ રાખી લેજો. એક તો તમારું આધાર કાર્ડ, પછી ગામ નમૂના 7/12 અને 8A એકદમ લેટેસ્ટ નવા ઉતારા. જો 7/12માં પાકની નોંધ ના હોય તો તલાટી પાસેથી વાવેતરનો દાખલો કઢાવી લેવાનો. પછી જે બેંકમાં ખાતું હોય એની પાસબુક અથવા કેન્સલ ચેક, અને છેલ્લે એક ચાલુ મોબાઈલ ફોન જેના પર SMS આવી શકે. બસ આટલું ભેગું કરી લેશો એટલે કોઈ ચિંતા નહીં. ઓકે, માની લો કે રજિસ્ટ્રેશન તો સરસ રીતે થઈ ગયું, પણ ત્યાં કામ પતતું નથી. રજિસ્ટ્રેશન પછી પણ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેથી જ્યારે માલ વેચવાનો વારો આવે ત્યારે કોઈ તકલીફ ના પડે. તો ચાલો એ પણ જોઈ લઈએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, રજિસ્ટ્રેશન થઈ જાય એટલે શાંતિથી SMSની રાહ જોવાની. ઉતાવળ નથી કરવાની. એ મેસેજમાં જ લખેલું આવશે કે તમારે કઈ તારીખે અને કયા ખરીદ કેન્દ્ર પર રાયડો લઈને જવાનું છે. અને બીજી ખાસ વાત, જ્યારે માલ લઈને જાઓ ત્યારે પાક્કું કરી લેજો કે રાયડો એકદમ સાફસૂથરો, સૂકો અને કચરા વગરનો હોય. ભેજનું પ્રમાણ પણ 8%થી ઓછું હોવું જોઈએ, નહીંતર ત્યાં વાંધો પડી શકે છે. અને છેલ્લે એક વાત ફરીથી કહીશ જે સૌથી વધારે મહત્વની છે. છેલ્લી તારીખની રાહ જોવાની ભૂલ બિલકુલ ના કરતા. સર્વર ડાઉન હોય, લાઈનો લાંબી હોય, આવા બધા પ્રોબ્લેમ્સ છેલ્લે જ આવે. એટલે જેટલું બને એટલું જલ્દી પહેલા જ અઠવાડિયામાં રજિસ્ટ્રેશન કરાવીને નિરાંત થઈ જજો. તો બસ આ બધી માહિતી સાથે હવે આપ સૌ આ વર્ષે રાયડાનો સારો ભાવ લેવા માટે એકદમ તૈયાર છો. અમને આશા છે કે આ જાણકારી આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો આવી જ ખેતીને લગતી અગત્યની અને સમયસર માહિતી મેળવતા રહેવું હોય તો અમારી ચેનલને ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળીશું. આભાર. જો તમને આ માહિતી ગમતી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.